અહીંયા માવડીઓ બેઠી છે. માવડીઓ ઘરે દૂધ હોય એમાં 2 ટીપા છાસના નાખી દે. દૂધને કષ્ટી બહુ પડે, પણ દૂધમાંથી દહીં બની જાય. દૂધ કરતા દહીંની કિંમત વધી જાય. ઈ દહીંને બેનો એમાં મંથન કરવા ઝરણી લે, એમાં વલોણું લે, ઈ દહીંને વલોવી દે. ઈ દહીંમાંથી માખણ બની જાય. દહીં કરતા માખણની કિંમત વધી જાય. દહીંને કષ્ટી બહુ પડે. મેઘરાજભાઈ ઈ માખણને આપણી બહેનો ચૂલે ચડાવી માખણને ગરમ કરે. માખણને કષ્ટી બહુ પડે, પણ માખણમાંથી ઘી બની જાય. માખણ કરતા ઘીની કિંમત વધી જાય. દૂધ ધોળું, દહીં ધોળું, માખણ ધોળું, ઘી પણ ધોળું. બાપ, સમાજ કોઈ પણ હોય, સમાજનો કોઈ પણ જે વ્યક્તિ હોય, એના ઉપર વારંવાર કષ્ટી પડે, એના ઉપર અનેક વાર કષ્ટી પડે, પણ જે માણસ હજારો કષ્ટીઓ વચ્ચે પોતાનો રંગ નો બદલે ને, સમાજમાં કિંમત એની જ થાય. સમાજમાં કિંમત એની જ થાય. ભેડા રહેજો ભાઈઓ, ભાઈઓ ભેડા રહેજો. બાપ, માં બેહવા માટે આવી રહી છે. અંદર અંદરના વિખવાદ હોય તો કાઢી નાખજો. GJ1 કે 7974 બોલેરો ગાડી થોડી વચ્ચે પડી છે, તો આપણે વિનંતી કરીએ જેની પણ હોય થોડી સાઈડમાં લઈ લે. બરાબર ને? બધાને મારી વાત ગળે ઉતરતી હોય, એકવાર તાલી પાડો એટલે મને એમ થાય કે તમે બધા ભાવથી સાંભળો. બાપજીનું શરણ છે. વડીલોની પાઘડીઓ વચ્ચે બોલી રહ્યો છું. કોઈ કલાકાર તરીકે નહીં, આ વડીલોના દીકરા તરીકે બોલી રહ્યો છું. આ બહેનોના ભાઈ તરીકે બોલી રહ્યો છું. યુવાનોના મિત્ર તરીકે બોલી રહ્યો છું. તમારા આંગણે માં બેહવા માટે આવી રહી છે. તમારા ભાઈઓમાં વિખવાદ હોય, વિખવાદને કાલ હવારે તોડી નાખજો. કુટુંબમાં વિખવાદ હોય, ગામમાં વિખવાદ હોય તો તોડી નાખજો. સાહેબ, કુળદેવીની કૃપા કોને કહેવાય? હાંજ પડે તમે બાપ દીકરો ભેગા બેહી જમી હકતા હોય, તમે માન દીકરો ભેગા બેહી જમી હકતા હોય, તમે કાકો ભત્રીજો ભેડા બેહી જમી હકતા હોય, મામો ભાણેજ ભેડા બેહી જમી હકતા હોય, ભેડા બેહી જમી જ લ્યો. અને ઊંઘવા જાઓ ત્યારે તમારે ગોળી ન લેવી પડે. હકે તમને નિંદર આવી જાય તો માની તમારા ઉપર અસંખ્ય ગણી કૃપા છે. યોગેશભાઈ, મોટું જંગલ, ઈ જંગલમાં મોટું વડનું ઝાડ, ઈ વડના ઝાડ ઉપર હજારો પક્ષીઓ રહે. ઈ વડના ઝાડ નીચે મેઘરાજભાઈ હજારો પ્રાણીઓ રહે. ઈ વડના ફળ ખાય, વડના પાંદડા ખાય, એની છાયામાં રહે. અને બરોબર કહેવા દો, જંગલમાં આગ લાગે ત્યારે વડે પક્ષીઓને એટલું કીધું હતું, પક્ષીઓ તમને તો ભગવાને પાંખો આપી છે, તમે ઉડી જાઓ. જંગલમાં આગ લાગી છે, હમણાં તમે બળી જાશો, તમે મરી જાશો. હું તો અહીંથી હલી નહીં શકું. ત્યારે ચકલી જેવા નાના પક્ષીએ કીધું હતું કે વડ બાપ, અમે તારા ઉપર રહ્યા છીએ, તારા ફળ ખાધા છે, તારી ડાળીએ ડાળીએ રમ્યા છે. અરે ડારે ડારે રમતા તારા, ફળ ખાધાતા તારા, હવે ઉડી જઈએ તમારા મોઢા થાય મેષવાળા, હવે ઉડાય નહીં. અને કહેવા દો સાહેબ, જંગલમાં આગ લાગે, ઈ આગ છે વડના ઝાડ ઉપર લાગી જાય. બધાય પ્રાણીઓ બાજુના તળાવમાંથી એમ કહેવાય કે થોડું થોડું પાણી લાવવા લાગ્યા. વાઘ, વરુ, સિંહ, અરે હાથી જેવો હાથી સાહેબ ગજરાજ સૂંઢમાં પાણી લાવી અને વડની આગ ઓલવવા લાગ્યો. ભાઈ, એમાં નાનકડું ચકલી જેવું પક્ષી બાજુમાં તળાવમાં જાય, ચાંચમાં 2 ટીપા પાણી લે, ઈ 2 ટીપા વડના ઝાડ ઉપર રેડે, ફરી પાછું જાય, ચાંચમાં 2 ટીપા પાણી લે, વડના ઝાડ ઉપર નાખી દે. તારે હાથીએ પૂછ્યું તું, ચકલી, એ ચકલી, અમે આવડા મોટા પ્રાણીઓ આટલું બધું પાણી લઈને આગ બુઝાવીએ છીએ, છતાંય આગ બુઝાતી નથી. તારા ચાંચમાં 2 ટીપા પાણી વડે આમાં આગ હું બુઝાવાની? હવે સાહેબ, જે ચકલીએ જવાબ આપ્યો ને, વડીલો જેટલા બેઠા છો આ જવાબને પકડીને ઘરે જાજો. ત્યારે ચકલી એટલું બોલી હતી કે હાથી,
કાલ હવારે દુનિયાના માણસો ઇતિહાસ લખવા માટે બેહી જાય અને આ જંગલમાં આગ લાગી એનો ઇતિહાસ લખવા માટે બેહે ને ત્યારે ખૂણામાં મારું ચકલીનું નામ આવે ને તો એ આગ બુઝાવવામાં આવે, આગ લગાડવામાં ન આવે ને માટે ચાંચમાં પાણી ભરીને રેડી રહીશું. અહીંયા કોઈ પણ સમાજનો વ્યક્તિ બેઠો હોય, 18 વરણ બેઠી હોય, તમારા દીકરા તરીકે કહું, સમાજમાં મારું ને તમારું યોગદાન આગને બુઝાવવા માટે હોવું જોઈએ, આગને લગાડવા માટે ના હોવું જોઈએ, ના હોવું જોઈએ, ના હોવું જોઈએ. અરે આનંદ કહે કર માણદા. હવે છેલ્લી 10 જ મિનિટ બોલી અને મારી વાતને વિરામ કરવી છે, બરાબર ને? આનંદ કહે કર માણદા. અહીંયા હગા હારા કે હપ, છીપર ફાટી દ્રંગ હુઓ, અહીંયા લાપડિયા ધ્રમ કંત. કારમિલ પાણો હોય, મોટી શિલા હોય, પથ્થર હોય, એના ઉપર તમે છીણી મૂકો, એના ઉપર ઘણના ઘા કરો, પણ પાકલ શિલા હોય ને, છીણી ઉલડીને પાછી આવી જાય, પથ્થર તૂટે નહીં, પણ એના એ પથ્થરમાં જેડી તિરાડ પડે, એમાં ધૂળ ભરાય, તેથી એમાં લાપડા નામનું છોડ છે એ લીલું ધ્રમક થઈને મજા કરતું હોય, એમ સમાજમાં, ગામમાં, પરિવારમાં, કુટુંબમાં, ભાઈઓમાં જ્યાં સુધી તમે ભેળા હશો ને, દુનિયાના માણસો તમને નહીં તોડી શકે. પણ જેદી પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં કે ગામમાં, સંબંધોમાં જેદી તિરાર પડીને, તેથી દુનિયાના લાપડા